માં બહાર નહીં, માં અહીં છે. જ્યારે અહીં અનુભવ થતી થઈ ગઈ ને, જો અહીં થઈ ગઈ તો સંસારમાં કણ કણમાં તમને ના દેખાતી થઈ જાય, મારું નામ બહુચર નહીં. જેને અહીં અનુભવ થઈ જાય કે માં અહીં છે, મારા હૃદય મંદિરમાં બિરાજમાન છે, તો એને એવો જેને અહેસાસ થશે, જેને એવો અનુભૂતિ થશે, એના સંસારની બહાર તે દરેક જીવમાં સત અસત દરેક વસ્તુમાં એના ભગવાન જ દેખાશે, એના માતા જ દેખાશે. અગર કોઈ તમારી જોડે દુર્વ્યવહાર કરતું હોય, કોઈ તમારે અપમાનિત કરતું હોય, કોઈ તમને જેમ તેમ બોલતું હોય, કોઈ તમને કદાચ દબાવતું હોય, છતાંય તે તમને ત્યાં એવું દેખાશે કે આ તો મારી માની લીલા છે. ભલે માં તારે જેટલો મન પરેશાન કરવો હોય કરી લે, પણ તું એમાંય મારી માં બેઠી છું. આ દ્રષ્ટિ કરી આલીશ, વિશ્વાસ રાખજો. તમને આ સંસારની કોઈ છાપ નહીં પડે. કોઈ સારું બોલે, કોઈ ખોટું બોલે, કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, એની કોઈ છાપ નહીં પડે. બસ તમે તો આનંદમય રહી અને બસ એક મારી ભક્તિ ને એક મારી ઉપાસના જ કરતા હશો, મને એવો વિશ્વાસ છે. સાચું ખોટું મારે એવા તૈયાર કરવાના છે. કેમ કે સાચા ભક્ત કોને કહેવાય? સાચા ભક્તોનું પ્રમાણ શું છે? કે સાચા ભક્તોને બસ એક જ લક્ષ્ય હોય કે મારી માતા. સાચા ભક્તોનું એક જ લક્ષ્ય કે મારા રામ. જો આ લક્ષ્ય તમારું બની ગયું, આ લક્ષ્ય બની ગયું કે મારું એક જ જીવનનું લક્ષ્ય છે, બસ મારી માને પામવી જ મારે. મારું જીવનનું એક જ લક્ષ્ય છે મારા રામને મારા પામવા છે. અને અસલી વસ્તુ આ સંસારની હોય ને તો એકમાત્ર ભક્તિ. ભક્તિ ને અસલી જીવનમાં સુખ હોય ને, અસલી જીવનમાં આનંદ હોય ને, જેના દરેક જીવો, દરેક મનુષ્ય ભૂખ્યા છે. શું? દરેક જીવો એના ભૂખ્યા છે એ આનંદના, એ સુખના. એ સુખ આ સંસારમાં ખોરો છો. આ સંસાર જોડે આશા રાખીને સુખ મેળવવા જાઓ છો, પણ એ સુખ જેમ પાણી મુઠ્ઠી ભરીને પાણી ભરો અને જેમ પાણી અહીંથી સરકી જાય ને, એ રીતે આ સંસારનું સુખ